કોઈ પણ મંત્ર હોય એને એના નિયમ મુજબ કરવો પડે. એમાં લખેલું હોય કે આ દિશામાં જોઈને કરવા, આટલા જપ કરવા, બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ કરવો, એ બધુંય જ્યારે બરાબર અવસ્થામાં આપણને મળે ત્યારે આપણે એ મંત્રને સિદ્ધ કરી શકીએ. ઘણામાં હોય મૃગચર્મના આસન ઉપર બેસવું, કૃષ્ણ આસન ઉપર બેસવું. હવે એ તો કાંઈ આપણે કરતા ના હોય, ક્યાંકથી કોકે મંત્ર આપ્યો હોય એટલે આપણે સીધો ચાલુ કરી દીધો. એવી રીતે અસર ના કરે. અને બીજી એક મહત્વની વાત એ છે, કદાચ કોઈને એમ હોય કે મંત્ર ના જપ ચાલુ કરી દઉં અને હમણાં છાપરું ફાટે ને રૂપિયાનો ઢગલો થાય, તો મારા વાલા આખી જિંદગી રાહ જોયા રાખજો, એવું કોઈ દિવસ થવાનું નથી. મંત્ર છે એ શું કામ કરે છે કે જે કામ આપણે કરીએ છીએ, જે કાર્ય આપણે કરીએ છીએ એમાં એ આપણને શક્તિ આપે છે, એને સહેલું કરે છે, એમાં સપોર્ટ કરે છે. નિષ્ક્રિય નથી બનાવતો કોઈ મંત્ર. ઘણા સમસ્યા હોય એટલે આવતા હોય, પછી અમે બધા પાઠ કહીએ ને કે આ પાઠ કરો ને આ પાઠ કરો ને આમ મંત્ર કરો. એટલે એક ભાઈ મને કે એના કરતા ઓલું કંઈક આપી દો ને, કે એમને મારે કંઈક કરવું જ ના પડે. હવે એવું કંઈક હું એને શું આપી દઉં? આટલું એ જો આપણાથી ન થતું હોય, મેં કીધું ભાઈ તારે કામ છે, તારે કરવાનું છે, એ જો તારાથી ના થતું હોય તો પછી આમાં વૈષ્ણવ માટે હું તો એક જ વાત કહું છું દરેક જગ્યાએ, કે આપણે બીજા કોઈ મંત્રની આશા રાખવાની શું જરૂર છે? આપણને પંચાક્ષર કે હે કૃષ્ણ હું તમારો છું અને અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમાં મારું શરણ શ્રી કૃષ્ણનું છે. આનાથી મોટો બીજો કયો મંત્ર હોય આપણા માટે? અને એક વાત સમજજો કે જો તમને શ્રી કૃષ્ણ શરણમમાંથી નહીં મળે ને, તો જગતના કોઈ બીજા મંત્રથી તમને કાંઈ મળવાનું નથી. એનું કારણ છે કે આપણને દીક્ષા છે, આ મંત્રની દીક્ષા આપણને છે, એટલે એ તરત અસર કરે. બસ એક વિવેક ખાતર ફરક એટલો છે કે જ્યારે એ જપ ચાલુ કરીએ ત્યારે આપણે આજ્ઞા લઈને કરવાનો ક્રમ છે. ને આજ્ઞા લેવી તો સરસ વસ્તુ છે, એમાં તો ઉલટાના તમે છૂટી જાઓ ને અમે બંધાઈ જાય. આજ્ઞા લ્યો એમાં એ તો તમારા માટે જ સારું છે. આજ્ઞા લઈ લઈએ પછી તો જે તે વલ્લભપુરના બાલક છે એ બંધાઈ ગયા ને તમે બધા છૂટા થઈ ગયા આજ્ઞા લઈને. અમારે વિચારીને આજ્ઞા આપવી પડે. આ એક વિવેક છે, કરીને ચાલુ કરી શકો તમે. એટલે સહજ રીતે આપણે બહુ નાનકડા હતા ત્યારે જ અષ્ટાક્ષરની દીક્ષા આપણને મળી છે, ત્યારબાદ આત્મનિવેદન બ્રહ્મસમનની દીક્ષા મળી છે. તો એ મંત્રમાં જ એટલી તાકાત છે કે પછી બીજા કોઈ મંત્રની આપણને જરૂર નથી. આપણને એમ થાય કે ખાલી શ્રી કૃષ્ણ શરણમમાંથી થાય. હા, ખાલી એમ નહીં, પણ ભરેલું એમાં જ છે બધું. જેમ આપણે ત્યાં પ્રસંગમાં આવે છે કે ચાચા હરિવંશજી જલ ઉપર ચાલતા અષ્ટાક્ષર બોલીને, અને બીજા ચાલવા ગયા તો ન ચાલી શક્યા. તો કે ઇનકી સુન લી હૈ મેરી અભી બાકી હૈ. પણ રોજ બોલો તો ક્યારેક સાંભળે ને, બોલે જ નહીં તો ક્યાંથી સાંભળે?
આપણને તો વૈષ્ણવ તરીકે એવું હોવું જોઈએ કે મારે તો મહાપ્રભુજી આપે તો જ જોઈએ, બાકી જોતું એ નથી. કદાચ કોઈ આવીને ઢગલા કરી જાય ને તો એ જોતું નથી. એ મારા માટે હરામનું છે. મને તો મારા વલ્લભ આપે તો જોઈએ, મને તો શ્રીનાથજી મારા આપે તો જોઈએ. એ સાચી વૈષ્ણવતા કહેવાય. આ તો આપણી વૈષ્ણવતા કેવી કહેવાય કે કોક લાલચ આપે ને આપણે તરત મોહાઈ જાય, તરત દોડવા માંડીએ કે ઓલા બાપા એક જ્યોતિ સારું જોવે તો બધા અહીંયા ભેગા છે, ઓલા ભાઈ એક વિધિ હારી કરે તો બધા અહીંયા જાય. સમર્પણ માટે સૌથી પહેલા તો જરૂરી છે અનન્ય આશ્રય. અને આ દુસંગ, અન્યાશ્રય, અસદાલાપ, આ બધું જેટલા જે દુર્ગુણો આપણામાં આવે છે ને, એનું પાયાનું કારણ શ્રી મહાપ્રભુજી અસમર્પિતને કહે છે. એના માટેનો જ આ ગ્રંથ છે. આજે આપણે એ સમર્પણ કે અસમર્પણ, સમર્પિત કે અસમર્પિત, એ વિશે યથામતી પ્રયાસ કરશું સમજવાનો. એ પહેલા થોડો બ્રહ્મસંબંધ મંત્રનો અર્થ સમજી લઈએ. કારણ કે બોલીને નિવેદન આપણે કરી દીધું છે, જેને વાચિક નિવેદન કહેવાય. વાણીથી નિવેદન કર્યું છે આપણે. જે તે સમયે જ્યારે પણ ગુરુદેવે બ્રહ્મસંબંધ લેવડાવ્યું ત્યારે બોલીને તો આપણે ઘણી ઊંચી ઊંચી વાતો બોલી દીધી. ત્યારે હવે કરવાનો સમય છે. હવે વાચિક નિવેદનને કાયિક અને માનસિક રીતે જીવવાનું છે. કાયિક રીતે એ નિવેદનને જીવવા માટે સેવા માર્ગ છે, અને માનસિક રીતે એ નિવેદનને જીવવા માટે સ્મરણ છે. સેવા અને સ્મરણ આ બંને એવી સાયકલ છે કે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે સેવાનો અવસર હોય ત્યારે સેવા કરવાની છે, અને ઠાકોરજીના સેવાનો અવસર જ્યારે ના હોય, કે જેને આપણે અનવસર કહીએ છીએ, એ અનવસરમાં સ્મરણ કરવાનું છે.